આજે 18મી જાન્યુઆરી 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમન નિપજે દેશ વિદેશે, પ્રેમન હાટ વેચાય રે. પ્રેમીના પાશંગમાં જે શિર સોંપે, તે જન પ્રેમી થાય રે. પ્રેમી જનને વશ પાતળિયો. મુક્તાનંદ સ્વામીનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ. એમના હૃદયમાંથી નીકળેલી ભાવના, ઉર્મિઓ, સૌનું ભલું થાય એવી પ્રકારની ભદ્ર ભાવના એમણે શબ્દોમાં, પદના સ્વરૂપમાં કંડારી છે. જો તમારે ભગવાનના થવું હોય, જો તમારે તમારી સેવા, ભક્તિ, દાન, પુણ્ય, વ્રત, ઘણી પ્રકારની સાધના ભગવાન સુધી પહોંચાડવી હોય અને એ તમામ સાધનાને ભગવાન પ્રેમે કરીને અંગીકાર કરે એવા પ્રકારના ભક્ત થવું હોય તો તમારે ભગવાનના અતિ ઉત્તમ એવા પ્રેમી જે સંત છે એના ચરણ કમળમાં મસ્તક ઝુકાવવાની જરૂર છે. એનો સમાગમ કરવાની જરૂર છે. એમના રસ, રુચિ, અભિપ્રાયની અંદર ભળવાની જરૂર છે. મન, વચન અને કર્મે કરીને કહે તેમ કરવાની જરૂર છે. પ્રેમીના પાશંગમાં જે શિર સોંપે, તે જન પ્રેમી થાય રે. સંત ભગવાન નથી, પરંતુ ભગવાન આપે છે. સંતની પાસે ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. અહીંયા આગળ અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંતનો મહિમા સ્પષ્ટ રીતે આપણને જાણવા મળે છે. દુનિયામાં ઘણા પ્રેમી હશે, ગણાય નહીં, વીણાય નહીં, તોય મારા આભલામાં માય નહીં, એવા લૌકિક પ્રેમી પંખીડા તો ઘણા બધા હશે, પણ એક તાર ભગવાનની સાથે જોડાયેલા હોય, તૈલ ધારાવૃત્તિ અખંડ એમના હૃદયમાંથી, એમની વાણીમાંથી, એમના જીવનમાંથી, એમના વર્તનમાંથી, એમની આંખમાંથી પ્રેમની ગંગા ભગવાનના માટે વહેતી હોય, એવું કોઈ તત્વ હોય તો અનાદિ અક્ષર બ્રહ્મ છે. ગોકુળની 5000 વર્ષ પહેલા ગોપાંગનાઓને ભગવાનના માટે, તમામના માટે પ્રેમ હતો, પરંતુ રાધાજીના પ્રેમની તુલનામાં કોઈ ગોપીનો પ્રેમ ન આવે. રામચંદ્રજી ભગવાનના સમયમાં સીતાજીને ભગવાન રામ સાથે જે પ્રેમ હતો, એવા સીતાજીના પ્રેમની તુલનામાં કરોડો વાનરનો પ્રેમ ન આવે. અરે એમની માતાનો પ્રેમ પણ એમની તુલનામાં ન આવે. ભગવાન સ્વામિનારાયણના માટે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જે પ્રેમ હતો, એ પ્રેમની તુલનામાં બીજા કોઈનો પ્રેમ ન આવે. દાદા ખાચરને પણ પ્રેમ હતો, લાડુબા જીવુબાને પણ પ્રેમ હતો, પોતાના જન્મદાતા ભક્તિ માતા અને ધર્મદેવને પણ પ્રેમ હતો, સુવાસીની ભાભીને પણ પ્રેમ હતો,
ઘણા બધા સંતો, પરમહંસો, ભક્તોને પણ મહારાજના માટે પ્રેમ હતો, પણ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રેમ કંઈક અનન્ય છે, અલૌકિક છે, દિવ્ય છે, ભવ્ય છે. એવા પ્રેમને પ્રાપ્ત કરવા માટે ગુણાતીત સંતના સમાગમમાં જવાની જરૂર છે, એમની શરણાગતિ સ્વીકારવાની જરૂર છે. અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વજન્મના પાપ. દેહાભિમાન એક પાપ છે, અહંતા અને મમતાનો ભાવ એ પાપ છે. દુનિયામાં ભગવાન સિવાયના લૌકિક પદાર્થમાં પ્રીતિ આસક્તિ છે, એ પણ પાપ છે. આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા આ વગેરે પાપ છે. એ પાપને બાળવા માટે અતિશય મોટા પુરુષ, આ જ શબ્દો મહારાજે વચનામૃતમાં પણ કહ્યા છે કે અતિશય જે મોટા પુરુષ હોય, જેના ઉપર રાજી થાય, એ રંગ હોય તે રાજા થાય છે. એના માથે ગમે તેવો વિઘ્ન આવનારું હોય તે પણ દૂર થાય છે. એના ભૂંડા પ્રારબ્ધ પણ રૂડા થાય છે. અને જેના ઉપર સંતની કૃપા થાય તે ભક્ત નિર્માની બને, નિષ્કામી બને, નિર્લોભી બને, નિસ્વાદી બને, નિસ્નેહી બને, એકાંતિક બને, ગુણાતીત ભાવને પામાડી દે. ગુણાતીતના સંગની અંદર ગુણાતીત ભાવને પમાય છે. એટલા માટે શ્રીજી મહારાજે વરતાલના 11મા વચનામૃતમાં કહ્યું કે મોટા પુરુષને વિશે પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે. મોટા પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનનો મહિમા જાણ્યાનું સાધન છે. અને મોટા પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનનું સાક્ષાત દર્શન થયાનું સાધન છે. શાસ્ત્ર માત્ર આપણને ઢોલા અને નગારા વગાડી વગરની આ જ દિશા બતાવે છે. વિના મહત્પાદ રજોભિષેકમ, શ્રીમદ ભાગવતના 5મા સ્કંદમાં રઘુગણ રાજાને જળભરતે આ શબ્દો કહ્યા છે. ઉપનિષદો પણ આપણને કહે છે, નાયમ આત્મા પ્રવચને ન લભ્ય, ન મેધયા ન બહુના શ્રુતેન, યમેવ એષ વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વૃણુતે તનુમ સ્વામ. પ્રવચન કરો, શાસ્ત્રનો પાઠ પઠન કરો, ગંગા ગોદાવરીમાં પ્રયાગમાં ડૂબકી મારો, એ સાધારણ સામાન્ય પાપ તમારા બળી જાય. પણ અહંતા અને મમતા, દેહાભિમાન અને ઈર્ષા, રાગ, દ્વેષ વગેરે મહાપાપ છે. એને બાળવા માટે તો સંતરૂપી ગંગાની, આજ્ઞારૂપી ગંગામાં ડૂબકી મારવાની જરૂર છે. એમને રાજી કરો. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે અતિશય જે મોટા પુરુષ હોય એનો રાજીપો થાય, એની સેવા કરો તો ભગવાન એના ઉપર કૃપા કરે છે કે આ બિચારો વૈરાગ્ય રહિત છે અને એને કામ ક્રોધાદિક દોષો બહુ પીડે છે. એ તમામ દોષો નાશ પામે તો મહારાજે કહ્યું તત્કાળ નાશ પામે છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું અતિ પ્રિય વચનામૃત, મધ્યનું 7મું વચનામૃત. શાસ્ત્ર માત્ર આ કહે છે, અતિ મોટા પુરુષને આશ્રય જાઓ. પ્રેમીના પાશંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રે. આપણો અત્યારના સમયનો વ્યક્તિગત રીતે છાતી ઉપર હાથ મૂકીને તપાસ કરીશું તો ખ્યાલ આવશે કે આપણો ભગવાનના માટેનો પ્રેમ પાંગળો છે, લંગડો છે. એમાં સ્વાર્થ છે. આપણા પ્રેમમાં ભિખારીપણું છે, કંગાલપણું છે, અપવિત્રતા છે.
ભગવાનના માટેનો પ્રેમ તો ગુણાતીત જોઈએ, જ્યાં દેહભાવની લેશ માત્ર દુર્ગંધ ના આવતી હોય, વાસનાની દુર્ગંધ ના આવતી હોય, મારા તારાપણાની દુર્ગંધ ના આવતી હોય. સોના જેવો 6 ઋતુમાં સરખો અને સરખો એક ધારો પ્રેમ, નિષ્કલંક અને નિષ્કપટ અને નિર્દંભ એવો પ્રેમ આપણા હૈયામાં પ્રગટ થાય ક્યારે? કે જ્યારે આવા ગુણાતીત સંતના યોગમાં આવીએ અને એની કૃપા દ્રષ્ટિએ આપણા ઉપર થાય ત્યારે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.